હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર પાંચમું ચેપ્ટર છે યોજકઃ તત્ર દુર્લભઃ, તો એમનું સરસ મજાનું ભાષાંતર સાથે સમજૂતી જોવાના છે। તો આ વિડીયોને અંત તક સુધી નિહાળવો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરવું। યોજકઃ એટલે જોડનાર, તત્ર એટલે ત્યાં, દુર્લભ એટલે કે મુશ્કેલ છે, એટલે કે ત્યાં જોડનાર મળવો શું છે? મુશ્કેલ છે। બહુ સરસ મજાનો આ પાઠ છે। તમને પરીક્ષામાં વાક્યો આપશે અને ક્રમમાં ગોઠવવાનું કહેશે, બરાબર? એટલે ખાસ આપણે આને યાદ રાખીશું સ્ટોરી સ્વરૂપે। એકઃ એટલે એક, ઉષ્ટ્ર એટલે ઊંટ, અસ્તિ એટલે છે અથવા હોય છે। એકઃ ઉષ્ટ્ર અસ્તિ, એક ઊંટ હોય છે। ઉષ્ટ્ર એટલે ઊંટ, સ્વભાવેન એટલે કે એના સ્વભાવથી, બરાબર? એના સ્વભાવથી। વક્ર એટલે વાંકો એટલે અહીંયા વાંકો કઈ રીતે? તો કે કુટિલ નીતિ વાળો, બરાબર? આપણે કેમ શકુની હતો એની કૂટનીતિ હતી, એવો કૂટનીતિ વાળો એટલે કે વક્ર અસ્તિ એટલે હોય છે। એટલે કે ઊંટ સ્વભાવે વાંકુ એટલે કે દોષ દ્રષ્ટા છે, એટલે કે બીજાનું, બરાબર, બીજાનું સારું જોવા માટે નથી, બીજાનું ખરાબ જોવા માટે છે એમ। સહ તે, સર્વદા એટલે હંમેશા, દોષમ એટલે કે દોષ, વાંક ગુનો, એવ પશ્યતિ એટલે કે પશ્યતિ એટલે જુએ છે, તે હંમેશા દોષ વાંક જ જુએ છે બીજાના, એટલા માટે કે છે સ્વભાવથી કેવો છે? વક્ર, બીજાની સારી વસ્તુ નથી જોતો, નબળી વસ્તુ જોવે છે। એકદા એટલે એક વાર, સહ એટલે તે, વને એટલે વનમાં, અટતી એટલે રખડી રહ્યું છે, એકવાર તે વનમાં ભટકી રહ્યું છે, એટલે એકદા સ વને અટતી એટલે એક ઊંટ હોય છે। ઊંટ સ્વભાવે વક્ર એટલે કે વાંકુ, દોષ દ્રષ્ટા છે, તે હંમેશા દોષ વાંક જ જુએ છે, એકવાર તે જંગલમાં રખડી રહ્યું છે। હવે નવા મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો અમને મળી જશે? બધું મળી જશે ભાઈ, સ્વાધ્યાય બધું, પરીક્ષાના સમયે પેપર બી મળી જશે, પછી ક્યાં વાત રહી? ક્યાંથી મળશે સર? બહુ મોટો પ્રશ્ન છે। તો ભાઈ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ ફ્રીમાં વિડીયો જોઈ શકશો। ઓકે, ચાલો। માર્ગે સહ એટલે કે માર્ગમાં તેને, તે વૃક્ષસ્ય એટલે કે ઝાડ ઉપર, વૃક્ષસ્ય એટલે કે ઝાડ, ઉપરી એટલે ઉપર, એકમ એટલે એક, શુકમ એટલે કે પોપટ, પશ્યતિ એટલે જુએ છે। માર્ગમાં તે એટલે કે રસ્તામાં તે એક ઝાડ ઉપર પોપટને જુએ છે, એટલે કે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે। ઉષ્ટ્ર એટલે કે ઊંટ, સુકાય કથયતિ, સુકાય એટલે પોપટને, કથયતિ એટલે કહે છે, ઊંટ પોપટને કહે છે। હે શુકઃ, હે પોપટ, ત્વ એટલે તારી, ચંચુ એટલે ચાંચ, વક્રા એટલે વાંકી, અસ્તિ એટલે છે। એટલે ઊંટ શું કહે છે? ઊંટ પોપટને કહે છે કે હે પોપટ, તારી ચાંચ વાંકી છે। શુકઃ પોપટ, લજ્જામ એટલે કે શરમ, બરાબર, સંકોચ, અનુભવતી એટલે અનુભવે છે, પોપટ છે એ શરમ અનુભવે છે। ઉષ્ટ્ર એટલે ઊંટ, હસતી એટલે કે હસે છે, અગ્રે એટલે આગળ, ચલતી એટલે ચાલ્યો જાય છે, ઊંટ હસીને આગળ ચાલ્યો જાય છે, એટલે કે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે, ઊંટ પોપટને કહે છે હે પોપટ, તારી ચાંચ વાંકી છે। પોપટ શરમ અનુભવે છે ને ઊંટ હસે છે અને આગળ જાય છે। માર્ગે સહ એટલે કે માર્ગમાં તે,
કુકુરમ, કુકુરમ એટલે કૂતરો, પશ્યતિ એટલે જોવે છે, માર્ગમાં તે કૂતરાને જુએ છે. ઉષ્ટ્ર એટલે કે ઊંટ, કુકુરાય કથયતિ એટલે કે આ જે કૂતરો છે એને કહે છે, બરાબર. કથયતિ એટલે કહે છે. હે કુકુરમ, હે કૂતરા, ત્વ એટલે કે તારી, પુચ્છમ એટલે કે પૂંછડી, વક્રમ એટલે વાંકી, અસ્તિ એટલે છે. હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે. કુકુરહ એટલે કે કૂતરો, લજ્જામ, લજ્જામ એટલે શરમ, અનુભવતી એટલે અનુભવે છે, કૂતરો શરમ અનુભવે છે. ઉષ્ટ્ર ઊંટ, હસતી હસે છે, અગ્રે ચલતી આગળ ચાલે છે. એટલે કે રસ્તામાં તે કૂતરાને જુએ છે અને ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા, તારું પૂંછડી વાંકી છે. કૂતરો શરમ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે. માર્ગે, માર્ગમાં, બકહ અસ્તિ એટલે કે બગલો છે, રસ્તામાં એક બગલો હોય છે. બકમ, બકમ એટલે બગલાની, દ્રષ્ટવા, દ્રષ્ટવા એટલે નજર અથવા તેને જોઈને. ઉષ્ટ્ર એટલે ઊંટ, વદતી એટલે બોલે છે, બગલાને જોઈને ઊંટ બોલે છે. તવ ગ્રીવા, તવ એટલે તારી, ગ્રીવા એટલે કે ડોક, વક્રા એટલે વાંકી, અસ્તિ એટલે છે, તારી ડોક વાંકી છે. બકહ બગલો, ઉષ્ટ્રમ, ઉષ્ટ્રમ એટલે ઊંટ, પ્રતિ એટલે કે એની તરફ, પશ્યતિ એટલે કે જોવું, અપી ન એટલે કે નથી. એટલે બગલો ઊંટ સામે જોતો પણ નથી, કારણ કે શરમ અનુભવે છે. તો રસ્તામાં એક બગલો હોય છે, બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી ડોક વાંકે છે. બગલો ઊંટ તરફ જોતો પણ નથી. માર્ગે શૃંગાલહ, માર્ગમાં, રસ્તામાં, શૃંગાલ એટલે કે શિયાળ, મિલતી એટલે મળે છે, રસ્તામાં શિયાળ મળે છે. શૃંગાલહ પુચ્છતિ, શિયાળ પૂછે છે. જો હવે શૃંગાલ એટલે કે શિયાળ છે, એ પૂછે છે. શૃંગાલહ પુચ્છતિ, શિયાળ પૂછે છે. ઉષ્ટ્ર ભાતઃ, ઉષ્ટ્ર એટલે ઊંટ, ભ્રાતઃ એટલે ભાઈ, ઊંટ ભાઈ, કથમ અસ્તિ કેમ છો, બરાબર. ઊંટ ભાઈ, કથમ અસ્તિ કેમ છો. સ્વાસ્થ્યમ એટલે કે આરોગ્ય, સમીચીનમ એટલે કે સારું, વાણ એટલે કે છે ને એમ, તમારું સ્વાસ્થ્ય સારું છે ને, તમારી તબિયત સારી છે ને એમ. એટલે રસ્તામાં શિયાળ મળે છે, શિયાળ પૂછે છે, હે ઊંટભાઈ કેમ છો, આરોગ્ય તો તમારું સારું છે ને. બોલો. ઉષ્ટ્ર વદતી, ઉષ્ટ્ર વદતી એટલે કે ઊંટ બોલે છે, ઉષ્ટ્ર એટલે ઊંટ, વદતી એટલે બોલે છે. સ્વાસ્થ્યમ એટલે કે સ્વાસ્થ્ય, સમીચીનમ એટલે કે સારું છે, કિંતુ એટલે કે પરંતુ, અન્યત, અન્યત એટલે બીજું, કિંપી એટલે કે કંઈ પણ, સમીચીનમ એટલે કે સારું, નાસ્તિ નથી. એટલે કે મારું સ્વાસ્થ્ય તો સારું છે, આરોગ્ય સારું છે, પણ બીજું કંઈ સારું નથી. સુકસ્ય ચંચુ વક્રા, સુકસ્ય એટલે કે પોપટની, ચંચુ એટલે ચાંચ, વક્રા એટલે વાંકી છે, પોપટની ચાંચ વાંકી છે. કુકુરસ્ય પુચ્છમ વક્રમ, કૂતરાની પૂંછડી વાંકી છે. બકસ્ય ગ્રીવા વક્રા, બગલાની ડોક વાંકી છે. એટલે ઊંટ કહે છે કે આરોગ્ય તો સારું છે, પરંતુ બીજું કંઈ સારું નથી. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકવું છે અને બગલાની ડોક વાંકી છે. શૃંગાલહ વદતી, શિયાળ બોલે છે. સુકસ્ય ચંચુ એટલે કે પોપટની ચાંચ, વક્રા એટલે કે વાંકી છે, કિંતુ એટલે કે પરંતુ, સહ એટલે તે, મનુષ્ય વાણીમ એટલે કે મનુષ્યની વાણી, વક્તું એટલે બોલવું, શક્નોતી એટલે કે શકે છે. શું કે છે? શિયાળ બોલે છે, પોપટની ચાંચ વાંકી છે જરૂર, પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે, હે ને. કુકુરસ્ય કૂતરાનું, પુચ્છમ એટલે પૂંછડું, વક્રમ એટલે કે વાંકું છે, પરંતુ, કિંતુ એટલે પરંતુ, કૂતરાનું પૂંછડું વાંકું છે, પરંતુ સહ તે સ્વામી ભક્ત એટલે કે માલિક પ્રત્યે વફાદાર, અસ્તિ એટલે છે. કૂતરાનું પૂંછડું વાંકું છે, પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બકસ્ય એટલે બગલાની, ગ્રીવા એટલે ડોક, વક્રા એટલે વાંકી, કિંતુ બગલાની ડોક વાંકી છે, પરંતુ તસ્ય તેમની એકાગ્રતા, બરાબર, એક લયતા, પ્રચલિતા એટલે કે જાણીતી છે. બગલાની ડોક વાંકી છે, પરંતુ તેની એકાગ્રતા, કે જ્યારે એ માછલીને પકડવાની હોય પાણીમાં
ત્યારે એક પગે એવો સ્થિર ઊભો હોય જાણે કે નિર્જીવ છે, બરાબર, એની એકાગ્રતા જાણીતી છે. ભવતઃ સર્વાણી અંગાની એટલે કે તમારા પણ બધાના, ભવતઃ એટલે શું થશે? તમારા, સર્વાણી એટલે બધા, અંગો, અંગાની એટલે અંગો, વક્રાણી એટલે વાંકા, સંતિ છે, કિંતુ એટલે કે પરંતુ, એટલે ઊંટને કહે છે કે તમારા પણ બધા અંગો વાંકા છે, પરંતુ ભવાન તમે, મરુભૂમિયા, મરુ એટલે રણ, ભૂમિયા એટલે પ્રદેશ, મરુભૂમિયા એટલે કે રણ પ્રદેશના, નૃપઃ એટલે કે રાજા, અસ્તિ એટલે છો. એટલે હવે કોને કે છે? ઊંટને કે છે શિયા, તમારા પણ બધા અંગો વાંકા છે, પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો, બરાબર. એટલે બધાની અંદર કંઈક ને કંઈક છે. અપી ચ તેષામ અને વળી, ચ અને, અપી એટલે વળી, અને વળી, તેષામ તેમની, ચંચો, ચંચો એટલે ચાંચનો, અપી ચ તેષામ ચંચો અને વળી તેમની ચાંચનો, પુચ્છસ્ય પૂંછડાનો, ગ્રીવાયા ડોંકનો, ચ એટલે અને, પ્રયોજનમ અસ્તિ એટલે કે કંઈક ને કંઈક પ્રયોજન છે, એમનું હેતુ છે, બરાબર, કંઈક ને કંઈક એમનો હેતુ છે. નિરથકમ એટલે કે નકામું, નાસ્તિ એટલે નથી, એટલે કે નકામું કંઈ છે નહીં, બધાનું કંઈક ને કંઈક પ્રયોજન છે. એટલે કે છે અને વળી તેમની ચાંચનો, પૂંછડાનો અને ડોકનો કંઈક ને કંઈક હેતુ છે, નકામું કંઈ નથી. અમંત્રમક્ષરમ, અમંત્રમ એટલે કે મંત્ર ન હોય એવો, નાસ્તિ નાસ્તિ નથી નથી, મૂલમ નૌષધમ, મૂલમ નૌષધમ એટલે કે ઔષધ ન હોય તેવું, એટલે કે ઔષધ ન હોય એવું કોઈ નકામું નથી, એવું કોઈ મૂળ નથી. અયોગ્ય, અયોગ્ય એટલે યોગ્ય ન હોય તેવો, પુરુષો એટલે કે પુરુષ, નાસ્તિ એટલે નથી, અયોગ્ય કોઈ પુરુષ નથી. યોજક સ્તત્ર, યોજક એટલે કે યોજક, જોડનારો, તત્ર એટલે કે ત્યાં, દુર્લભ એટલે મળવો મુશ્કેલ છે. એટલે શું કે છે? મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી, એટલે દરેક અક્ષરનો કંઈક ને કંઈક મંત્ર છે. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી, એટલે કંઈક ને કંઈક ઔષધ છે ઔષધમાં. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી, તે બાબતમાં યોજક, જોડનાર દુર્લભ હોય છે, બરાબર. તો મિત્રો, આ સરસ મજાની દલપત રામની કવિતા છે, કદાચ આપણે સાંભળી હોય તો. ઊંટ કહે આ સમામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે, પોપટની ચાંચ વાંકી, બગલાની ડોંક વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક એક વાંકું, આપના તો 18 છે. એટલે કે બધાને તો એક એક અંગ વાંકું છે, તમારા તો 18 અંગ વાંકા છે. બહુ મસ્તનું મિત્રો છે. તમને આ કેવું લાગ્યું ચોક્કસથી મને કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.